મંથલી એક્સપાયરીના દિવસે નબળી શરૂઆત બાદ બજારમાં રિકવરી. નિફ્ટી 23,550ની ઉપર. બેંક નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનો વધારો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારી રિકવરી જોવા મળી. અમેરિકામાં 25% ઓટો ઇમ્પોર્ટ ટેરિફની જાહેરાતને કારણે ઓટોમાં વેચવાલી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો. ટાટા મોટર્સ 5% ઘટ્યો. નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો, જ્યારે ઓટો એન્સિલરીમાં સંવર્ધન મધરસનમાં 6%નો ઘટાડો. કેપિટલ માર્કેટ શેર્સમાં જોરદાર તેજી. 30 માર્ચે બોનસ શેરની વિચારણા થાય તે પહેલાં બીએસસી ફ્યુચર્સમાં લગભગ 4% વધ્યો. કેમ્સ અને એમસીએક્સ પણ 1.5% સુધી મજબૂત. અશોક લેલેન્ડના પ્રમોટર હિન્દુજાએ આશરે 10.25% હિસ્સો રાખ્યો ગીરવે. 30 કરોડ શેર્સ પ્લેચ કરી 6400 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી. રકમના ઉપયોગની હાલ કોઈ જાણકારી નહીં. સ્ટોકમાં વેચવાલી સાથે કારોબાર. તો નવા કારોબારી વર્ષ માટે આરબીઆઈની મોનેટરી પોલિસીની મીટિંગની તારીખ થઈ જાહેર. 7 થી 9 એપ્રિલ વચ્ચે થશે FY26ની પહેલી MPC બેઠક.